તો કોરોનાના કેસ સતત વધતા જઈ રહ્યા છે અને તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર પણ સામે આવી રહ્યા છે। રાજકોટથી છેલ્લા 24 કલાકમાં 76 પોઝિટિવ દર્દીના મોત થયા છે। રાજકોટમાં મૃત્યુનો આંકડો સતત વધતો જાય છે, જે એક રીતે રાજ્ય સરકાર અને પ્રશાસન માટે પણ ચિંતાનો વિષય, કારણ કે રાજકોટમાં કે જ્યાં પોઝિટિવ કેસ વધતા જાય છે, મોત અંગેનો આખરી જે નિર્ણય છે તે ડેથ ઓડિટ કમિટી લેતી હોય છે અને જેમાં 76 પોઝિટિવ દર્દીના મૃત્યુ થયા છે। તો ડેથ રેટ વધ્યો છે, રિકવરી રેટ ઘટ્યો છે, તે પણ એક વાત સામે આવી રહી છે અને મોત અંગેનો જે આખરી નિર્ણય છે તે ડેથ ઓડિટ કમિટી લેતી હોય છે। જો કે એસિમ્પ્ટોમેટિક છે, કોમોર્બિડ કેસ છે, તેની પણ એક અલગ તારવણી કરવામાં આવતી હોય છે અને તેને અલગ તારવીને એ નક્કી કરવામાં આવતું હોય છે કે આ કયા કેસીસ છે અને આ કયા દર્દી છે। સંવાદદાતા મોહિત ભટ્ટ ફોન લાઈન પર। મોહિત, પૂરી વિગતો। જગદીશ, જે રીતે રાજકોટ શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ફરી એકવાર મોતના આંકડામાં જે ઉછાળો છે તે જોવા મળ્યો છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 76 જેટલા પોઝિટિવ દર્દીઓ છે તેમના મોત નીપજ્યા છે। મહત્વનું છે કે ગઈકાલે રાજકોટ શહેરનો જે પોઝિટિવ આંક સામે આવ્યો હતો તેમાં પોઝિટિવ કેસ કરતા રિકવરી કેસની સંખ્યા વધારે હતી, એટલે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પણ એ દાવો કરવામાં આવ્યો છે કે જે પોઝિટિવ કેસનો રેટ છે તેમાં થોડો ઘટાડો થયો છે અને સ્થિતિ થોડી આંશિક સુધરી રહી છે। પરંતુ આ બધાની વચ્ચે જે રીતે કોરોનાના કેસીસમાં ને મોતના આંકડામાં જે વધારો થઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે। જે જસદણના જે શિવરાજપુરના જિલ્લા પંચાયતના સભ્ય છે તેમનું પણ કોરોનાના કારણે મોત નીપજ્યું છે। આ ઉપરાંત જે ભાયાવદર ના શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ અને તેના પિતાનું પણ કોરોનાના કારણે મોત થયું છે। એટલે જે મોતનો આંક વધી રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે અને એને લઈને વહીવટીતંત્ર દ્વારા યોગ્ય તકેદારી અને તે અંગેનું વિશ્લેષણ કરવું એટલું જ જરૂરી છે। જતી બિલકુલ મોહિત, આભાર તમામ માહિતી આપવા બદલ। તો ઓવરઓલ ક્યાં કેસીસની સંખ્યા તો ઘટી છે, પણ સાથે સાથે જે આંકડો સામે આવી રહ્યો છે, મૃત્યુનો આંકડો, તે ચોંકાવનારો છે। હવે મોત અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે।